14મી ફેબ્રુઆરી માવલકરજી તમે જે પ્રોગ્રામ રાખ્યો છે અને એમાં જે બધા બેઠા છે એ બધા યોદ્ધા ક્યારેય પાછા નહીં પડે. નમસ્કાર, શ્રીવન મીડિયામાં આપ સર્વેનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાગ્યશ્રી. આપે જે સ્પીચ સાંભળી સીએમની તે છે 14મી ફેબ્રુઆરીનો દિવસ કે જ્યારે વક્તૃત્વ સ્પર્ધાનો એક કાર્યક્રમ હતો. તેમાં સીએમએ પોતે હાજરી આપી હતી. તે દરમિયાન તેઓએ સંબોધન કર્યું હતું અને આ સંબોધન દરેક મા બાપે ખાસ સાંભળવાની જરૂરિયાત છે, સાથે તમામ યુવાનોએ પણ સાંભળવાની એટલી જ જરૂરિયાત છે, કારણ કે 14મી ફેબ્રુઆરીથી લઈને જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે સુધીની તમામ જે મહત્વની બાબતો જે છે એ સીએમએ ખૂબ જ સુંદર રીતે તેનું વર્ણન કર્યું છે, સંબોધન કર્યું છે. તો આ સ્પીચ ચોક્કસથી તમામ લોકોએ સાંભળવું જોઈએ. શું કહ્યું આખરે સીએમ ભૂપેન્દ્ર પટેલે? આવો સાંભળીએ. 14મી ફેબ્રુઆરી માવલકરજી તમે જે પ્રોગ્રામ રાખ્યો છે અને એમાં જે બધા બેઠા છે એ બધા યોદ્ધા ક્યારેય પાછા નહીં પડે. કારણ કે આમાં 14મી ફેબ્રુઆરીએ તો હવે એવું રહ્યું નથી કે ભાઈ આમાં યુવાનો જ એવું દિવસ ઉજવે છે, એવું નથી. પણ કે આપણે તો હવે અત્યારે તો છોકરાઓને કીધું નાની ઉંમરથી જ હોશિયારી વધતી જ જાય છે, દિવસે દિવસે એ લોકોની. કદાચ અમારા વખતે તો પૂછવું પડતું કે આ 14મીએ કરવાનું શું એમ. એટલે એટલો મોટો ડિફરન્સ, વાઇડ ડિફરન્સ આવી ગયો છે. હવે એ જે ડિફરન્સ આવતો જાય તો એ આપણા માટે ડેન્જર થતું જાય. કારણ કે આપણને બધાને ખબર છે કે ભાઈ આપણો દેશ એ વિવિધતામાં એકતાવાળો દેશ છે. અને વિવિધતામાં એકતા માટે આપણને કોઈ વાંધો ન હોઈ શકે. દરેક જણ પોતપોતાનું જે તહેવાર ઉજવવો હોય ઉજવે, એમાં આપણે બધા સાથે રહીએ. પણ એ સાથે રહેવામાં 31મી ડિસેમ્બર આપણને વધારે વાલી લાગે દિવાળી કરતા, એ તો વ્યાજબી નથી. એટલે આની અંદર આ એક એવી વસ્તુ છે કે ભાઈ ધીમે ધીમે વધતું જ ગયું. સમજણ વગર એક નાનું ઉદાહરણથી, આ માન્ય વડાપ્રધાન શ્રી આયા પછી આપણને એમ લાગે કે ખરેખર એક વ્યક્તિત્વ એટલું મોટું છે કે એમાંથી દરેક પળે, દરેક વાક્ય, દરેક શબ્દ એમાંથી તમને કંઈક ને કંઈક શીખવા મળે. હમણાં અહીંયાથી કહેતા હતા યુટ્યુબ ઉપર તમે જોજો, યુટ્યુબ પર એ જ છે, આજે પણ એ બોલ્યા છે કે ભાઈ આપણે બધા દેશે સાથે મળીને આપણે જે આની અંદર નેગેટિવિટી છે, જે આપણે શું કહીએ છીએ ડિજિટલમાં, એ નેગેટિવને દૂર કરવી પડશે. બધા સાથે મળીને કરવી પડશે. આપણે બધા દેશે આગળ વધવું છે. વસુદેવ કુટુંબકમની એમની ભાવના છે, રમેશ રહી છે. અને એમાં બધા સાથે મળીને આતંકવાદ દૂર કરવો પડશે, બધા સાથે મળીને કરવો પડશે. એટલે આપણે બધા જ એક એવું નેતૃત્વ મળ્યું છે. અને વિકસિત ભારત બનાવવું હશે, અને વિકસિત ભારતનો આપણો પાયો શું હોઈ શકે? ભારતનો પાયો શેના ઉપર હોઈ શકે? આપણી સંસ્કૃતિ ઉપર હોઈ શકે. એ જ આપણો મજબૂત પાયો છે. દેશ અને દુનિયા અહીંયા પહેલા ભણવા આવતી હતી, અહીંયા શીખવા આવતી હતી. આજે પણ
આધ્યાત્મિક રીતે આગળ વધવું હોય તો એ લોકોને ભારત આવવું જ પડે એમ છે. એમાં કોઈનું ચાલે એવું નથી. આજે બધા તો સવારે કહે છે 9 વાગ્યાથી શરૂ છે. 9 વાગ્યાથી શરૂ હોય ને એક જ વિષય હોય એટલે પછી પણ આપણે તો આ જ મોરલથી એમ હસતા હસતા બધી સારી વસ્તુ બીજા બધાને આપવાની છે. એની નેગેટિવિટી દૂર કરવા માટે આપણે એને કચડી નથી નાખવાનું. એની નેગેટિવિટી દૂર કરવી હશે તો એને સાથે રાખીને પ્રેમથી દૂર થશે. કારણ કે બધા એને આપણે શું હોય, આઈ એમ હોય જ. એ તો એટલે એમાં તમે કોઈને નાનો માનીને જો એને પછાડવા જાઓ તો એ નહીં મેળ પડે. એને થોડો મોટો કરવો પડે, પછી થોડોક આગળ ઠોકર ખાય, પછી હાથ પકડો તો એને મજબૂતાઈથી પાછો આવી જાય. ચાલો કે બરોબર છે. અને આપણે શું છે કે આપણે ધર્મનો ઉપયોગ આપણે બધાએ કરતા થઈ ગયા છે કે રામનો ઉપયોગ કરવાનો આવે ત્યારે રામ બની જવાનું, કૃષ્ણનો ઉપયોગ કરવાનો ત્યારે કૃષ્ણ બની જવાનું. કે કૃષ્ણએ કીધું છે, ભગવાને કીધું છે ગીતામાં, કે એટલે શું કીધું છે પણ એ તો હરખું સમજાય. પાપીને હણવામાં કોઈ વાંધો જ નથી એવું કીધું છે કે ભગવાને. કોકને મારો હોય તારે પછી એ વખત રામ ચાલે નહીં. અને એટલે ઉદાહરણ ક્યાંક આપવા, કેવી રીતે આપવા. ગીતામાં ઉદાહરણ આપ્યું છે કે ભાઈ વૃક્ષમાં પીપળો હું છું, એટલે ભાઈ પીપળાનું જતન કરવાનું, બાકી કોઈ પછી તમારે જે આવે બીજા વૃક્ષો કાપો એનો વાંધો નહીં. એટલે એવા ઉદાહરણો પકડીને આપણે આપણી જાતને ક્યાં છેતરી નાખીએ છીએ એ આપણને ખબર નથી પડતી. એમાં એવું નથી કે ભાઈ હું અહીંયાથી બોલું છું તો હું ક્યાંય નહીં છેતરતો હોઉં, મારી જાતને હું ક્યાંક છેતરી નાખતો હોઈશ. પણ આપણે બધા એકબીજાનું આ ધ્યાન રાખવાનું છે કે ક્યાં આગળ આપણે આપણી જાતને છેતરી લઈએ છીએ, કઈ એવી આપણી કચાશ રહી જાય છે આપણામાં કે જે આપણને ખોટું કરતા સહેજ પણ ખચકાટ નથી થતો. બિલકુલ ઇઝીલી આપણને વિચાર ના આવે. અત્યારે તમે જુઓ તો ખોટું કરી નાખે, રિઝલ્ટ આપી દે છે લોકો. કેવી રીતે ચાલશે? પેલું એક પિક્ચર હમણાં અમારા મંત્રીશ્રી કહેતા હતા ને, પેલું શું કે ઝૂકેગા નહીં, એટલે બધા હસતા હતા. કેમ તો કે બધા પિક્ચર જોયેલું છે રહ્યું, અને તો મજા આવે ને એમ કે આપણે જોયેલું છે, અમે નજર આવે, હા ઝૂકતા નહીં, ઝૂકેગા નહીં એમ. એટલે એ જે છે કે ભાઈ આપણે વાસ્તવિક જીવનમાં ક્યાં આગાડીથી કેવી રીતે આમાંથી નીકળવું, કઈ વસ્તુ આપણને વધારે પ્રલોભનમાં નાખી દે છે. આપણે ઉદાહરણ હું તમને એટલા માટે બધા આપું છું અત્યારે કે મેં જોયા છે, અનુભવ્યા છે કે ભાઈ પેલી પિક્ચરમાં ચા આપે, ચા એટલે પેલી કપમાં પીવાની ટેવ પડી. મેં કીધું સારું, આ લોકો તો સીધી ચા આપે છે ને તરત કપથી પીવે છે, ને આપણે પીએ તો મોડું બળી જાય તરત ને. પણ હવે એ લોકો સેલ્ફ સર્વિસ ટી, એટલે ગરમ પાણી આવે, દૂધ થોડું હોય, એ ઠંડુ હોય, એટલે એમની ચામાં ઘૂંટડો મારે તો વાંધો ના આવે. પણ આપણે તો મોં બળી જાય, આપણે તો ઉકાળીને સીધી નાખી હોય કપમાં. પણ એટલે અનુકરણ કરવાનું એટલે કેટલું અનુકરણ કરીશું આપણે કે જ્યાં સુધી આપણને તકલીફ પડી જાય ત્યાં સુધીનું અનુકરણ કરવાનું. પેલા સ્ટીલના મગ આવ્યા હતા, વચમાં ચાલ્યા, બહુ ચાલ્યા. હવે એમાં ચા ઠંડી થઈ જાય તો આપણે બળીએ, એવું એવી પોઝિશન થઈ ગયેલી. અનુકરણ જોઈને અહીંયાથી હમણાં કહેતા હતા માઉલકરજી કે ભાઈ જોવાથી જ વધારે મગજ છે આપણું ભ્રમિત થાય છે. શું જોવું છે, કેવી રીતે જોવું છે, નક્કી તો આપણે કરવું પડશે. આપણે આપણા જે નાના છોકરાઓ છે, બધા જેટલા મા બાપો વધારે ને વધારે અહીંયા જેટલા બધા વડીલો આવ્યા છે
એ બધા જ આ પ્રોગ્રામોમાં વધારે ને વધારે હાજરી આપે અને છોકરાઓને પ્રોત્સાહિત કરે તો આપણે અનિમે મજબૂતીથી આગળ વધી શકીએ. અને ક્યાંક ને ક્યાંક આપણે તો જ્ઞાનેશ્વરની વાત ખબર છે કે ભાઈ ગમે તારે ગોળ તો મને ખાવાની ટેવ છે હવે, પણ મને ખબર પડી પછી બંધ કર્યું મેં, તો ભાઈ આમે વાળાને કહેવાનું સારું કરવું. જ્યારે ખબર પડે ત્યારે બંધ કરો ને. આપણે કોઈ અત્યારે એવી છે પરીક્ષા તો છે નહીં એની અંદર. જ્યારે ખબર પડે ત્યારે આપણે બંધ કરો આપણો ગોળ ખાવાનો, આગળ છોકરાઓને સમજાવવાનું ચાલુ કરો કે ભાઈ આ બરોબર નથી. પણ આપણે જ ગોળ ખાવાની મજા આવે તેમ છોકરાઓને શું કહીએ? એટલે આપણે જ્યાં સુધી આપણો કંટ્રોલ, આપણામાં પુરુષત્વ જે કહીએ છીએ, આધ્યાત્મિકામાં પુરુષત્વ જે છે, એક તાકાત કે નિશ્ચય કર્યો પછી ડગી શાનું જવાય આપણાથી? કોઈ કાળે ડગાય એવું છે જ નહીં. કુદરત તમારી જોડે ને જોડે જ છે, પણ તમારો નિશ્ચય જ કાચો પોચો હોય કે સારું કદાચ મારે તો એકદમ નજીકનું લગ્ન છે, જવું પડશે, સારું નહીં ચાલે. હવે એમાં તમારા વગર લગ્ન ઊભું રહી જશે જાણે. હવે તમે જાઓ તારે કોઈ તમને ભાવે ના પૂછે, તમે જાતે જમીન ઘેર જતા રહો ત્યાં કોઈ તમને બોલાવે નહીં. પણ આપણને એમ છે કે મારા વગર બધું અટકી જવાનું છે. એટલે એ જ આપણે તો અત્યારે બહુ ઘણું બધું આજે થઈ ગયું છે, એટલે મારા માટે થોડો અઘરો વિષય હતો. મારા માટે આજ સવારથી 9 વાગ્યાથી માઉલકરજી એ બહુ જ આજે વસંત પંચમીની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે મા ભારતીની રક્ષા કાજે પોતાની પ્રાણોની આહુતિ આપનાર સેનાના વીર જવાનોને યાદ કરવાનો દિવસ છે. સીઆરપીએફના 40 જવાનો જે પેલા પાકિસ્તાન આતંકવાદી પુલવામા જે થયું હતું એ આજે 5 વર્ષ એને પહેલાની વાત, આજે 5 વર્ષ એક્ઝેક્ટ થયા. એટલે આપણે એમને પણ વીર જવાનોને પણ આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. અને આજે સેવ કલ્ચર આપણા સેવ ભારત એના જ્યારે વિચાર મૂક્યો ત્યારે મને એમ લાગ્યું કે આ વિચાર જે છે એના માટે તો બહુ મહેનત કરી. કારણ કે અત્યારે જે પ્રમાણે આપણે જોતા આવ્યા છીએ, અહીંયા બધાય બેઠેલા નાના છોકરાથી માંડીને મોટા બધાને અનુભવ છે કે એટલું બધું અનિમે આપણે બધાએ મહેનત કરવી પડશે કે તો જ આની અંદરથી આપણે બહાર નીકળી શકીશું. બાકી તો અત્યારે ધાર્મિકતા પણ એટલી છે, ધાર્મિકતા નથી નહીં. ધાર્મિક પણ અત્યારે ખૂબ સારી સંસ્થાઓ છે, પણ છતાંય ક્યાંક ને ક્યાંક ધાર્મિકતાની આડમાં પણ ક્યાંક ને ક્યાંક, કારણ કે ધર્મમાં જતા હોય એટલે પછી બહુ વાંધો નહીં એમ, નજર બધાની ફરી જાય. એટલે એની આડમાં પણ, એટલે જ્યાં આગાડીથી આપણને મળે ત્યાંથી ક્યાંક ને ક્યાંક ખોટું કે સાચું એ ખ્યાલ જ નથી રહ્યો. ચારિત્ર શું છે આપણું? અત્યારે ભ્રષ્ટાચારની વાત તમે જુઓ તો કેટલી બધી આપણને એમ લાગે કે આ શું કરવું. હું કાયમ કહું કે ભાઈ ડાઇનિંગ ટેબલ ઉપર તમે જમવા બેસો તારે આપણને સંતોષ થવો તો જોઈએ ને. શું ખાવ તમે, કેટલું ખાવ એમ, તો પછી શું દોડ કેટલા રૂપિયા કમાવા છે, શેના માટે કમાવા છે, કોઈ નક્કી જ નહીં. ખાઈ નથી શકતા, ટાઈમ નથી. અમારે ત્યાં આગળ એક બંગલે એક ભાઈ આવ્યા હતા કે ઓહો તમારે તો મજા છે ને. એટલે એણે પેલી આગળની લોન ને બધું જોયું, હિંચકો પડેલો બંગલે અમારા. એટલે મને કે મજા છે તમારે તો. એટલે મેં એને તો ના કીધું, મેં કીધું પણ આ કુદરત કેવું બેલેન્સ કરે છે જુઓ. હવે એ ભોગવવાનો આપણને 1 મિનિટનો ટાઈમ જ નથી. સવારથી નીકળીએ
અત્યારે ઘેર જઈએ ત્યાં સુધી ટાઈમ તો હોવો જોઈએ. ક્યારે હું હિંચકે બેહું, ક્યારે હું ત્યાં આગળ લોન માળું. પણ હવે આમાં શું છે કે ભાઈ આપણને લાગે દ્રષ્ટિ તમે જુઓ. પેલા ને મજા આવી ગઈ, કહો અમને મજા છે, જલસા અમને જ છે બધા. હવે ખરેખર જોડે ફરે તો ખબર પડે કે બે જે નહીં ત્રીજે દાડે તો કે તમે નીકળો, આજે હું આવું છું તમારા આગળના કાર્યક્રમમાં જોઈન થઈ જઈશ. ચાલો તાર આપણે બધા તો વિકસિત ભારત, વિકસિત ગુજરાત અને હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ કર્યો હોય એને મજબૂતાઈથી આગળ વધારવાનું કામ ગુજરાતે કર્યું છે. અને આમાં પણ આપણે બધા સાથે મળી અને એક ભારત શ્રેષ્ઠ ભારત, આપણે વિશ્વગુરુ તરફ ભારતને લઈ જવું હોય અને વિકસિત ભારત બનાવવું હોય તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત, અને વિકસિત ગુજરાત પણ આપણું કલ્ચર એવું હોવું જોઈએ, આપણી સંસ્કૃતિના પાયો મજબૂત હોવો જોઈએ, આપણો શીલ એવું હોવું જોઈએ કે મજબૂત. કોઈ આપણને કઈ આંગળી શેના માટે કોઈ બી રીતે કરે એ રીતનું હશે તો જ આપણે બધા જ વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી માન્ય નરેન્દ્રભાઈની જે સંકલ્પ છે એ સંકલ્પ આપણે પાર પાડી શકીશું. આપણે સૌ સાથે મળીને આગળ વધીએ એ જ અભ્યર્થના. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી.